ટ્યુબ ટાયરના પંચરને રિપેર કરવું. ટ્યુબ ટાયર પંચર રિપેર. સાયકલમાં લગાયેલ ટાયર 3 પ્રકારના હોય છે: ટ્યુબ ટાયર, ટ્યુબલેસ ટાયર અને સોલિડ ટાયર. મોટે ભાગે સાયકલમાં ટ્યુબ ટાયરનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ટાયરમાં ટ્યુબ એ ટાયરની અંદર હોય છે. જો કોઈ અણીવાળી વસ્તુ ટ્યુબમાં ઘૂસી જાય તો સાયકલમાં પંચર પડી જાય છે. આ વિડીયોમાં ટ્યુબ ટાયરના પંચરને કેવી રીતે રિપેર કરવું તેના વિશે માહિતી મેળવીશું. તેના માટે આપણને આ સાધનોની જરૂર પડશે: રિંગ સ્પેનર, કેમિકલ વલ્કેનાઇઝેશન પેસ્ટ, ફ્લેટ ફાઇલ, ટાયર લીવર, એર કમ્પ્રેસર, પેચ પ્રેસ રોલર, સાબુવાળું પાણી, ટાયર પેચ, ટ્રે, ટ્યુબ પેચ, ચોક અથવા માર્કર. સૌથી પહેલા સાયકલને સમતળ જગ્યાએ ઊભી રાખો. રિંગ સ્પેનરનો ઉપયોગ કરીને સાયકલના પંચર થયેલા ટાયરને ફ્રેમમાંથી બહાર કાઢો. હવે હાથની મદદથી વાલ્વને કાઢો અને વાલ્વ કોરને રિંગને અંદર ધક્કો મારો. ટાયર લીવરની મદદ વડે ટાયરને રિમથી એ રીતે અલગ કરો કે અંદરની ટ્યુબ ટાયરમાંથી સરળતાથી બહાર નીકળી શકે. બહાર કાઢેલો વાલ્વ ફરીથી લગાવી દો, જેથી તપાસ માટે ટ્યુબમાં હવા ભરી શકાય. ટ્યુબમાં એર કમ્પ્રેસરની મદદ વડે હવા ભરો અને હવા ભર્યા બાદ ટ્યુબને હાથ વડે સારી રીતે ચકાસો. ટ્યુબને પાણી ભરેલી ટ્રેમાં ડુબાડીને જુઓ. ટ્યુબમાંથી નીકળતા હવાના પરપોટાની જગ્યા શોધો. જે જગ્યાએથી હવાના પરપોટા નીકળે છે ત્યાં જ પંચર હોય છે. આ રીતે આખી ટ્યુબને ચકાસો. ટ્યુબ ઉપર હવાના પરપોટા નીકળવાની જગ્યા ખબર પડી જાય ત્યાર પછી તેને ચોક અથવા માર્કરથી માર્ક કરો. કોરા કપડા વડે ટ્યુબને સારી રીતે લૂછો. વાલ્વ કોર આગળથી વાલ્વને કાઢીને ટ્યુબની હવા કાઢી નાખો. ફ્લેટ ફાઇલનો ઉપયોગ કરીને ટ્યુબ ઉપર માર્કિંગ કરેલી જગ્યાને સારી રીતે ઘસો, જેના લીધે તેના ઉપર લગાવવાનો પેચ સારી રીતે ચોંટી જશે. ઘસેલી જગ્યા ઉપર કેમિકલ વલ્કેનાઇઝેશન પેસ્ટને લગાવો, જેથી લગાવવાનો પેચ ફરીથી ન નીકળી જાય. હવે તે જગ્યા ઉપર ટ્યુબ પેચ ચોંટાડો અને પેચ પ્રેસ રોલર વડે પેચને સારી રીતે પ્રેસ કરીને ચોંટાડો. હવે વાલ્વ કોરમાં વાલ્વને લગાવો અને એર કમ્પ્રેસર વડે ટ્યુબમાં હવા ભરો. ફરીથી ટ્યુબને પાણીથી ભરેલી ટ્રેમાં મૂકો અને ટ્યુબને ચકાસો. ટ્યુબ પેચ લગાડેલી જગ્યાએ પણ ટ્યુબને તપાસો. તેનાથી ખબર પડશે કે પંચર સારી રીતે બન્યું છે કે નહીં. હવે વાલ્વ કોર વડે વાલ્વને કાઢો અને ટ્યુબની બધી હવા કાઢી નાખો. કોઈ ધારદાર વસ્તુ ફસાયેલી તો નથી ને? અથવા ટાયર અંદરથી કોઈ જગ્યાએ ફાટ્યું તો નથી ને? તે ચકાસો. હવે ટ્યુબ ટાયરમાં નાખો અને રિંગમાંથી વાલ્વ કોરને બહાર કાઢો. ટાયર લીવરના ઉપયોગ વડે ટાયરને રિંગની અંદર બેસાડો. વાલ્વ કોરમાં વાલ્વને બેસાડો અને એર કમ્પ્રેસર વડે ટ્યુબમાં હવા ભરો. સાબુવાળા પાણીને વાલ્વ કોર ઉપર નાખીને એ સુનિશ્ચિત કરો કે હવા લીકેજ નથી. છેલ્લે રિંગ સ્પેનરની મદદથી રિમને સાયકલની ફ્રેમમાં લગાવો. સુરક્ષા અને નિયમ, સેફ્ટી રૂલ્સ. ટાયરને અંદર અને બહારથી તપાસતી વખતે કોઈ પણ ધારદાર વસ્તુના કારણે હાથને ઈજા ન પહોંચે તે માટે ઘણી કુશળતાની જરૂર પડે છે. ટ્યુબમાં હવા ભરતી વખતે એર પ્રેશર ગેજનો ઉપયોગ કરો અને ટાયરમાં હવા નક્કી કરેલી માત્રામાં જ ભરો.